પોર્ટલ સર્વર ડાઉન થયું છે। સરકારનું જીસીએસ સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે। યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સરકારે પોર્ટલ શરૂ કર્યું છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસે સર્વર ડાઉન થતા ફોર્મ ભરવા માટે તારીખ લંબાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। જીસીએસની વેબસાઇટમાં એરરની સમસ્યા ઊભી થઈ છે। સુરતથી આવેલા વિદ્યાર્થીઓને કડવો અનુભવ થયો। વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાયા અને સ્વાભાવિક છે ચિંતામાં મુકાય, કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આજે છેલ્લા દિવસે પોર્ટલનું સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે છેલ્લો દિવસ છે। ફોર્મ નહીં ભરાય તો વિદ્યાર્થીઓ શું કરશે? राज्य सरकारनी आ वखतनी एक पहल जीकास के जेमां तमाम ग्रांटेड कॉलेज और सरकारी कॉलेज में जो प्रवेश लेवू होय तो फरजियात जीकासनी वेबसाइट पर रजिस्ट्रेशन करावू पड़े और त्या प्रवेश लेवानी प्रक्रिया हाथ धरवानी थाय। आजे अंतिम दिवस है रजिस्ट्रेशन माटे एप्लाय करवा माटे, परंतु जीकासनी वेबसाइट ज बराबर काम नहीं करती, वारंवार एरर आवे छे अने घणा बधा विद्यार्थीओने आना कारणे भारे मुश्केलीनो सामनो पण करवो पड्यो छे। आप जणाવો क्यांथी આવ્યા છો? आप અમે સુરતથી આવ્યા છીએ। તે અહીંયા એડમિશન માટે આવ્યા હતા અમદાવાદ, પણ અહીંયા સર્વર ડાઉન છે સાવ। તો સવારના આવ્યા છે, હજી સુધી મારું અત્યારે હજી છું છે। હવે આનું બધું બાકી છે, ક્યારે થાય કોને ખબર છે। બિલકુલ, આપનું કન્ફર્મેશન કોઈક આવ્યું છે ખરી કે એડમિશન થઈ ગયું છે અથવા તો રજિસ્ટ્રેશન જે બી એપ્લાય કરવાનું તે પરફેક્ટ થઈ ગયું છે? હા, એ પરફેક્ટ થઈ ગયું છે। હવે કાલે જો પીડીએફ મળી જશે તો પછી એડમિશન કેટલું મેરિટ બહાર પડ્યું છે એ પ્રમાણે હવે નંબર લાગે કે એ જોશું। અમે સવારે એકવાર આવ્યા હતા, 2 કલાક બેઠા ને અત્યારે ફરીથી 1 કલાકથી બેઠા છે અત્યારે હોટેલ। બિલકુલ, વાલી પણ અહીં આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કે ક્યાંથી આવ્યા છો અને કેટલી મુશ્કેલી થઈ આખી પ્રોસેસમાં? અમે સુરતથી આવ્યા છીએ, લગભગ સવારે 3:30 વાગે વહેલા નીકળ્યા, 9 વાગે પહોંચ્યા છીએ। પછી અહીંથી એના કોલેજમાં ગયા છીએ, એ ઓનલાઈન ફોર્મ ભરવાનું કીધું અને 10 વાગે આવ્યા, 10થી લગભગ 11-12 વાગે બેઠા, તો સર્વર ડાઉન હિસાબે ફોર્મ ભરાણા નથી। પછી અમે પાછા જતા રહ્યા આરામ કરવા, પછી પાછા અત્યારે આવ્યા કલાકથી બેઠા છીએ। એકનું ફોર્મ ભરાણું છે, હજી 2 બાકી છે। દક્ષ, આપ જણાવો કે આ પ્રકારની પરિસ્થિતિ કેટલા સાયબર કેફેમાં છે? ચોક્કસપણે છેલ્લા 24 કલાકથી આ પોર્ટલ બંધ આવી રહી છે, સર્વર ડાઉન આવી રહ્યું છે। અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એજન્સી લાવવામાં આવ્યા હતા જે નિષ્ફળ ગઈ છે। આ વખતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે, જેની અંદર આજે છેલ્લો દિવસ છે, છતાં એ પોર્ટલ છેલ્લા 24 કલાકથી બંધ આવી રહ્યું છે। ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, હજી સુધી સરકાર અને તંત્ર જાગતું નથી। અમે તેના હેલ્પલાઇન નંબર પર પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ 2 વાર અમે રિંગ કરી, 4 વાર કરી, છતાં પણ રિંગ વાગે છે અને ફોન કટ કરી દેવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપી દેવામાં આવતા નથી। એ સાથે અમે અમારે એનએસયુની અંદર અમે વાત કરી છે, જેને ધ્યાનમાં લઈને જો આવતીકાલે આ દિવસ લંબાવવામાં નહીં આવે, વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે તારીખ લંબાવવામાં નહીં આવે તો અમે ગાંધીનગર જઈને ઘેરાવ કરીશું। બિલકુલ, કારણ કે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે પ્રવેશ લેવો અને એ પ્રવેશ માટે જીકાસની વેબસાઇટમાં એપ્લાય કરવું ખૂબ ફરજિયાત છે, પરંતુ જ્યારે અંતિમ દિવસ છે ત્યારે જ વેબસાઇટમાં એરર આવી રહી છે। જણાવો, આપનું એપ્લિકેશન અહીં એપ્લાય થઈ ગયું છે ખરી? નહીં, બાકી છે હજી। અત્યારે સુરત। કેટલા સમયથી આપ અહીં બેઠા છો? કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? અમે 1 કલાકથી સવારે 1 કલાક આવ્યા હતા, પછી સવારે અત્યારે 1 કલાક આવ્યા છે, અત્યારે બેઠા છે, હજી બાકી છે। બિલકુલ, આપ વાલી છો આમના? હા। કેટલી મુશ્કેલી થઈ? બહુ જ મુશ્કેલી પડે છે। સવારે 2 કલાક બેઠા, અત્યારે 1-1.5 કલાક થવા આવ્યો, હજી 2 તો બાકી છે, થાય તો સારું। બિલકુલ, ડિજિટલાઇઝેશન કોઈ બી વસ્તુ માટે ખૂબ લાભદાયક છે, પરંતુ તેના પરિણામ સારા નીવડે તે પણ જરૂરી છે। પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને મુશ્કેલી થઈ રહી છે। રજિસ્ટ્રેશન, તેમનું જે એપ્લિકેશન છે એપ્લાય થઈ નથી રહ્યું અને વેબસાઇટમાં પણ એરર આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। હવે શહેર